તો કેમ છો મારા વાલા મિત્રો? ગુડ મોર્નિંગ તો નથી કીધા જેવું, કેમ કે સાંજના 5 વાગ્યા છે અને આજ સવાર નહીં પણ કાલ સાંજેથી અમે બહાર ગામ વી ગયા હતા. એટલે બ્લોગ દિવસનું પ્રક્રિયા અમે દીએ શું કર્યું શું નહીં એનો બ્લોગ બનાવ્યો જ નથી, કેમ કે આજ ઉધરા હજી મટી નથી. આખો દિવસ અમે આજ બહાર ગામમાં જ હતા, હારિયામાં વહી ગયા હતા હાલન જોકે. એટલે અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે. મેં કીધું આજનો ગેપ પડી જશે, આજ બ્લોગ નહીં બનાવવા. એ હાથથીને બહાર ગામથી આવી અને છોકરાને બહેની ઘરે રહ્યા. અત્યારે ઘરે મૂકીને આવ્યો હોઉં અને હું સીધો વાડીએ આવ્યો. વાડીએ આવી અને રજકો વાઢવાનો છે એટલે રજકો વાઢવી આવ્યો હોઉં અને અત્યારે મેં બ્લોગ ચાલુ કર્યો હો. ખાલી એ હાટોથીને જ બ્લોગ બનાવ્યો છે કે આજ શું ક્યાં ક્યાં ગયા અને શું કર્યું એનો બ્લોગ નથી બનાવવાનો, પણ કે છેવટે છે ને બ્લોગ બનાવીને કહી દઉં એટલે એક રીતનું આમ કન્ટિન્યુ ચાલુ રહે બ્લોગિંગનું. નકર પછી રેગ્યુલર સબસ્ક્રાઈબર અમારા થાય ને એટલે પછી એને એવું લાગે કે ક્યારેક બ્લોગ નાખતા નથી. એટલે એ હાટું થઈને પછી આ રીતનો બ્લોગ બનાવ્યો. તો સ્વાગત છે મિત્રો આજના બીજા નવા બ્લોગમાં. બ્લોગ એમાં એવું થાય છે કે બહારગામ જઈ અને પબ્લિક પ્લેસમાં માણા વિચારે કે મેં આપણે ગયા હોય એટલે અહીંયા હજી થોડુંક બ્લોગ બનાવવામાં કેવર આવે, થોડીક શરમ થાય. પણ જો મિત્રો તમે લાઈક કરતા રહેશો, સપોર્ટ કરતા રહેશો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેશો અને કમેન્ટ કરતા રહેશો, રેગ્યુલર મારી સાથે જોડાઈ જશો અને કમ્પ્લેટ આમ ફેમિલી મોટી થઈ જશે. આપણો પરિવાર યુટ્યુબનો સબસ્ક્રાઈબર ઝાઝા થાય ને પરિવાર જ કહેવાય, કેમ કે આપણી સાથે જે જોડાય એ પરિવારમાં જ ગણાય. એટલે યુટ્યુબ પરિવાર મોટો થઈ જશે, સબસ્ક્રાઈબર ઝાઝા થઈ જશે. પછી આપણે ડેલી પબ્લિક પ્લેસમાં જઈએ કે હગામાં કે ગમે જઈને અહીંયા બ્લોગ ચાલુ જ રાખવાનો. પછી આખો દીની દિનચર્યા દેખાડવાની છે, પણ તમારા સપોર્ટથી ને એ બધું સપોર્ટ વગર કાંઈ ન થાય. એટલે સપોર્ટ કરતા રહેજો, લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને આજનું તો બસ એ કહેવા હાટું જ બ્લોગ બનાવ્યો હતો કે હગાવાલા હારી એમ ગયા હતા, આંટો ખાઈને વ્યાયા છે. રાતે ગયા હતા અને બપોરે 3 વાગે આવ્યા છે અને અત્યારે જો વાડી આવ્યા છે. વાડી આજ તો હું એક જ છું, બીજું કોઈ ના આવ્યું. તો મિત્રો જો આ રીતના કંઈક હવે આપણે વાડીનું વ્યૂ છે. આ મેથીમાં જો ફૂલડા આવવા મીણ્યા છે. મેથી જોરદાર છે પણ કોઈ ખાવા લઈ નથી જતા. અને આ બાજરો નીંદા પછીનો જો કંઈક આવો કલર પકડ્યો છે. સારી પૈટનો કડકાવા દેવો છે થોડોક અને પછી ખાતર નાખીને પાઈ દેવો છે જેવો થાય એવો. જો કે બાજરો તો માપે છે, બહુ વાંધો નથી. અને હવે આપણે પછી રજકો વાઢવાનો છે. તો કન્ટિન્યુ જોતા રહો. આપણે ઘડી બગડી આખો બ્લોગ તો ઓલા ઘોડે આખો દીની દિનચર્યા આજ નહીં દેખાડે, પણ જેટલું આજ લેવાય એટલું લઈ. તો મિત્રો કન્ટિન્યુ જોતા રહ્યો. મિત્રો ઘઉંમાં આપણે આંટો મારતા બધે જોવી છે કે ભૂંડડા નથી ને. તો આમાં એવું થાય છે કે ઘઉં હાઈટ વધારે ઘઉંની છે ને એટલે આમાં ભૂંડડા અંદર રહે. ક્યાંક તો ખરા કરી નાખ્યા છે માલપા રહેવા હાટું થઈને. જોકે આમ તગડે આમ અંદર ને અંદર તગડે નહીં ને તો બહુ નુકસાન નથી કરતા, પણ કદાચ છે ને માલપા બેઠા હોય ને ભગાડીને તો પછી કેળા કરતા જાય. એટલે બહુ એવું કાંઈ બહુ તપાસ તો નથી કર્યું, બહુ રખડ્યા નથી ઘઉંમાં બહુ. પણ આ તો કદાચ છે ને કંઈક હોય તો જોતા હોય, આંટો મારતા હોય, પણ ક્યાંય દેખાણા નથી. અને આ અમુક જગ્યાએ ક્યાંક જો તમને નજરમાં આવતું હશે ખાલા જેવું લાગે છે ને, આ બધે ભૂંડડાએ અંદર આમ ધોડીને કેળિયું કરી છે. એટલે નુકસાન ભૂંડડા બહુ કરે છે. તો એ તો જે ભાગમાં હોય ઓલા ઘોડે મળી રહેશે, એની રીતે નુકસાન કરશે ને ભાગમાં આપણને છે આપણી રીતે મળી રહેશે. તો આવી રીતે આંટો મારી છે બધે. આંટો ઘઉંમાં તો કમ્પ્લીટ મારી દીધો છે. અને હવે મેન આ એક કામ બાકી રહ્યું છે. હવે રજકો પાવો પડે એવું છે, કેમ કે આમાં સુકાઈ ગયું છે. આમાં હાવ કડક જમીન થઈ ગઈ છે. એટલે આજનો દી રજકો વાઢ લેવો છે, પછી કાલક વરું એવું લાગે ને તો પાઈ દેવો છે રજકો. કેમ કે પાછળનો વાઢ રહ્યો ને એ થોડોક રોકાઈ ગયો છે, બહુ વધતો નથી. જો રજકો પી જાય ને તો પછી શું વધ કરતો થાય. નકર પછી આ હરિયું પૂરું થશે ને વાઢવામાં તો વાંહે પાછળ જે હરિયું વાઢેલું છે ને એ કમ્પ્લીટ વાઢેવું થઈ જાય. એટલે આમાં ખેડવું હોય ને બધાને ખબર જ હોય કે આ રીતની આમાં દોઢ જ પાડવી પડે, નકર પછી નીણનું ભેગું ન થાય. જોકે મારે તો ઓલા ઘોડે એક જ ભેંસ છે, એક ભેંસનું જ પૂરું કરવાનું હોય. ભેંસ નથી, અડધી ભેંસ કહેવાય નહીં, કેમ કે જોઈ ભેંસે નથી. એટલે એના હાટું થઈને વાવવું પડે ને થોડીક મહેનત કરવી પડે. વેસા તો દૂધ લેતા હોય ને ખબર હોય કે કેટલું તકલીફ પડે ને કેટલું મોંઘું પડે.
તો મિત્રો ફટાફટ હું રજકો વાઢ લઉં અને પછી મળું. તો મિત્રો 6:30 થઈ ગયા છે અને સનસેટ થવાની તૈયારીમાં છે. સૂર્યોદય કહેવાય કે સૂર્યાસ્ત? હા, સૂર્યાસ્ત થવાની તૈયારીમાં છે. અને હવે આપણે રજકો વઢી ગયો જોઈ શકો છો મિત્રો. આવડો ભારો કરી લીધો છે અને આટલો હરિયું વધ્યું છે. એના પછી તો રજકો ખૂટી રહી છે. હવટા આ હરિયું થઈ જાય તો સારું ઓલું સહેલું. થોડાક દી રજકાનો ગેપ રહેશે તો આ બધું બોલવામાં બધું ગોટે સડી જાય બધું. તો 6:30 થઈ ગયા મિત્રો. અને હવે આપણે બ્લોગને આપણે પૂર્ણ વિરામ કરી ગુડ બાય કઈ બ્લોગને, કેમ કે મળીશું પછી કાલના બ્લોગમાં. તો મિત્રો કેવો લાગ્યો આજનો બ્લોગ કમેન્ટ કરજો. લાઇક ન કરી તો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરીને મિત્રો સપોર્ટ કરજો. મિત્રો જો આજે એવું જ થાય છે. તો મિત્રો મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં.